રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી। લક્ઝુરિયસ કારે 4 જેટલા વાહનોને મારી છે ટક્કર। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મહિલાની હાલત ગંભીર છે। કાર અકસ્માત સર્જીને બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તારણ છે। અકસ્માતના પગલે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો। રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકની ધુલાઈ કરી નાખી। અકસ્માત સર્જનાર બિલ્ડર પુત્ર ધવલ પીપળિયા હોવાનું સામે આવ્યું। ધવલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની માહિતી છે। તો આપ જો આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અકસ્માત બાદ આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અને આ જે યુવક જે બિલ્ડર પુત્ર છે ધવલ, તે નશામાં હોવાના આરોપો। જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તારણ એ જ સામે આવી રહ્યું છે કે નશાની હાલતમાં આ યુવકે અકસ્માત સર્જ્યો છે। સીસીટીવી પણ સામે આવ્યા છે। વોલ્વો કાર આવી અને 5-6 કારને અડફેટે લીધી। બરોબર છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત? ઈજાગ્રસ્ત તો ઘણા બધા, 4-5 હશે અને 2 સિરિયસ। આ જે વોલ્વો કારનો જે ચાલક હતો, કોઈ નશામાં હતો કે શું હતું? નશામાં હતો, ફૂલ નશામાં હતો। કાર કઈ સાઈડથી આવીને ક્યાં? કાર આ ઓવરબ્રિજ બાજુથી આવી, ત્યાંથી અલ્ટોને ઉડાડી, પછી આ SX4 ને ઉડાડી, આ ઓરાને ઉડાડી, આ 3XO ને આગળ ક્રેટાને। 4 ગાડીને એક્સિડન્ટ કરી। એમ્બ્યુલન્સમાં લઈ ગયા? કેટલા લોકોને લઈ ગયા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા બધા જ સારવાર। કેટલા જણા હતા? 5-6 લોકો હશે। ચોક્કસ જ 5 થી 6 લોકોને જે અડફેટે છે તે લીધા છે। આ પ્રકારે વોલ્વો કાર છે, તેમને 4 જેટલા 4 વ્હીલ છે તેમને અડફેટે છે તે લીધા હોવાનું સામે આવ્યું છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે બીઆરટીએસ રૂટની અંદર પણ જે કાર છે તેને અકસ્માત કરી અને ઘૂસી ગઈ છે। ગંભીર ઘટના છે તે બની છે આ દુર્ઘટના, અને અંદર વોલ્વો કારનો જે ચાલક છે તે જવાબદાર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। અને ખાસ કરીને વોલ્વો કાર છે કે તેમને અનેક વાહનો છે તેમને અડફેટે છે તે લીધા છે। 4 જેટલા જે વાહનો છે તેમને અડફેટે લીધા છે, અને ખાસ કરીને વોલ્વો કારનો જે ચાલક છે તે પણ જે નશાની હાલતમાં હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સ્થાનિક લોકો, જે નજરે જોનાર લોકો છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે। અને કારની હાલત જુઓ કે કારનો બુકડો છે તે બોલી ચૂક્યો છે, એન્જિન છે તે અત્યારે બહાર છે તે નીકળી ગયું છે। અને જે રીતના આ અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા હવે બીઆરટીએસ રૂટ છે તે ક્લિયર કરવાની તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। જે અકસ્માતની ઘટના બની છે, આ અકસ્માતની ઘટનાની અંદર વોલ્વો કાર છે તે બેફામ રીતે ચલાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસની અંદર સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।